નમસ્કાર મિત્રો, આજનો વિડીયો ખાસ કરીને તમામ માતા પિતા માટે ખૂબ જ મહત્વનો છે। જો તમે તમારા બાળકને સારી ખાનગી શાળાઓમાં ભણાવવા માંગો છો પરંતુ ફી ચૂકવી શકતા નથી તો આજની માહિતી તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે। કારણ કે આજે આપણે વાત કરવાના છીએ આરટીઈ એક્ટ 2009 હેઠળ શૈક્ષણિક વર્ષ 2026-27 માટે નબળા અને વંચિત વર્ગના બાળકોને આપવામાં આવતી વિનામૂલ્ય પ્રવેશ પ્રક્રિયા વિશે। ઘણા માતા પિતા આ યોજના વિશે જાણતા નથી અને દર વર્ષે આ તક ચૂકી જાય છે, પરંતુ જો તમે આ વિડીયો અંત સુધી ધ્યાનથી જોશો તો તમને અરજી કરવાની પ્રક્રિયા, જરૂરી દસ્તાવેજો, પસંદગી કેવી રીતે થાય છે અને પ્રવેશ પછી શું કરવું તે બધું વિગતે સમજાશે। સૌપ્રથમ સમજીએ આરટીઈ શું છે। આરટીઈ એટલે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009। આ કાયદો દરેક બાળકને શિક્ષણનો અધિકાર આપે છે। આ કાયદા મુજબ તમામ ખાનગી સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ 1 અથવા પ્રી પ્રાઇમરી સ્તરે 25% સીટ આર્થિક રીતે નબળા અને વંચિત વર્ગના બાળકો માટે અનામત રાખવી ફરજિયાત છે। એટલે જો શાળામાં 100 સીટ હોય તો તેમાં 25 સીટ સરકાર દ્વારા આરટીઈ હેઠળ ફ્રી એડમિશન માટે રાખવામાં આવે છે। આ સીટ પર પ્રવેશ મેળવનાર બાળકને સંપૂર્ણ વિનામૂલ્ય શિક્ષણ આપવામાં આવે છે, એટલે કે માતા પિતાએ શાળાની ફી, એડમિશન ફી અથવા અન્ય કોઈ પણ ફી ચૂકવવાની જરૂર રહેતી નથી। હવે વાત કરીએ કે કયા બાળકોને આ યોજનાનો લાભ મળે। આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા વર્ગના બાળકો, વંચિત જૂથના બાળકો, અનુસૂચિત જાતિ એટલે કે એસસી, અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી, અન્ય પછાત વર્ગ એટલે કે ઓબીસી, બીપીએલ કાર્ડ ધરાવતા પરિવારના બાળકો, અનાથ બાળકો, દિવ્યાંગ બાળકો અને મજૂર પરિવારના બાળકો અરજી કરી શકે છે। જો પરિવારની આવક સરકાર દ્વારા નક્કી કરેલ મર્યાદા કરતા ઓછી હોય તો પણ આ યોજના માટે અરજી કરી શકાય છે। એટલે આ યોજના ખાસ કરીને એવા પરિવાર માટે છે જેઓ તેમના બાળકોને સારી શાળામાં ભણાવવા ઈચ્છે છે પરંતુ આર્થિક સ્થિતિના કારણે મુશ્કેલી અનુભવે છે। હવે ઘણા લોકોને પ્રશ્ન હોય છે કે આરટીઈ હેઠળ પ્રવેશ મળે તો શું શું ફ્રી મળે। આરટીઈ હેઠળ બાળકને શાળામાં પ્રવેશ માટે કોઈ એડમિશન ફી લેવામાં આવતી નથી, ટ્યુશન ફી લેવામાં આવતી નથી, શાળાની ડેવલપમેન્ટ ફી અથવા અન્ય નિયમિત ફી લેવામાં આવતી નથી। કેટલાક કેસમાં સરકાર દ્વારા પુસ્તકો અને યુનિફોર્મ પણ આપવામાં આવે છે, એટલે કે બાળકને સંપૂર્ણ રીતે વિનામૂલ્ય શિક્ષણ મળે છે। આ એક મોટી તક છે જેને ચૂકી જવી નહીં। હવે વાત કરીએ અરજી માટે જરૂરી દસ્તાવેજોની। અરજી કરતી વખતે બાળકનો જન્મનો દાખલો જરૂરી રહેશે જેથી ઉંમર ચકાસી શકાય। બાળક અને વાલી બંનેનું આધાર કાર્ડ જરૂરી રહેશે। આવક પ્રમાણપત્ર જરૂરી રહેશે જેથી પરિવારની આવક ચકાસી શકાય। રહેઠાણના પુરાવા તરીકે લાઇટ બિલ, રેશન કાર્ડ અથવા અન્ય દસ્તાવેજો આપવા પડે છે। જાતિ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો જરૂરી રહેશે। બીપીએલ કાર્ડ હોય તો તેની નકલ પણ આપવી। આ તમામ દસ્તાવેજો અરજી પહેલા તૈયાર રાખશો તો અરજી સરળતાથી થઈ જશે। હવે મહત્વનો પ્રશ્ન એ કે અરજી કેવી રીતે કરવી। આરટીઈ માટે અરજી ઓનલાઈન કરવામાં આવે છે। રાજ્યની આરટીઈ ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ફોર્મ ભરવું પડે છે। ફોર્મમાં બાળકની વિગતો, વાલીનું નામ, સરનામું, આવકની માહિતી અને પસંદ કરેલી શાળાની વિગતો ભરવી પડે છે। જો તમે ઓનલાઈન ફોર્મ ભરતા ન આવડતું હોય તો નજીક આવેલ સાયબર કાફે અથવા સીએસસી સેન્ટર પરથી પણ અરજી કરી શકો છો। ધ્યાન રાખવાનું કે સમય મર્યાદાની અંદર અરજી કરવી ખૂબ જરૂરી છે। સમય પૂરો થયા પછી અરજી સ્વીકારવામાં આવતી નથી। મિત્રો, અરજી કર્યા પછી બાળકોની પસંદગી લોટરી સિસ્ટમ દ્વારા થાય છે, એટલે કે કોઈ ભલામણ કે ઓળખાણ કામ કરતી નથી। તમામ અરજદારોમાંથી કોમ્પ્યુટરાઇઝ લોટરી દ્વારા પસંદગી કરવામાં આવે છે। જો તમારા બાળકનું નામ પસંદ થાય તો તમે દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે। તે સમયે બધા જ ઓરિજિનલ દસ્તાવેજ સાથે જવું જરૂરી છે। જો દસ્તાવેજ સાચા હશે તો તમને પસંદ કરેલી શાળામાં પ્રવેશ આપવામાં આવશે। કેટલાક મહત્વના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જેવા છે। 1. બાળક માટે એક જ અરજી કરવી। ખોટી માહિતી આપશો નહીં, કારણ કે ચકાસણી સમયે અરજી રદ થઈ શકે છે। નજીકની શાળા પસંદ કરવી વધુ સારું રહેશે જેથી બાળકને જવા આવવા સરળતા રહે। અરજી કર્યા પછી તેની રસીદ અથવા પ્રિન્ટ જરૂરી સાચવી રાખો। પસંદગી થયા પછી સમયસર કાર્યવાહી કરી નહીં તો તક ચૂકી શકો છો। હવે મિત્રો, આરટીઈ એક્ટ 2009 અન્વયે શૈક્ષણિક વર્ષ 2026-27 નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્ય ધોરણ 1 પ્રવેશની તારીખ 26/3/26 રોજની જાહેરાત જોઈએ તો
આરટીઈ એક્ટ 2009 અન્વયે શૈક્ષણિક વર્ષ 2026-27માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ 1માં પ્રવેશની જાહેરાત. ગુજરાત સરકાર દ્વારા ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009ની કલમ 12(1) કો હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% મુજબ વિનામૂલ્યે ધોરણ 1માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જે બાળકોએ 1 જૂન 2026ના રોજ 6 વર્ષ પૂર્ણ કરેલ હોય અને નીચે દર્શાવેલા અગ્રતાક્રમ ધરાવતા હોય તે જ બાળકો આ યોજના હેઠળ અગ્રતાક્રમ મુજબ પ્રવેશપાત્ર બને છે. હવે મિત્રો, ક્રમ નંબર 1માં અનાથ બાળક, ક્રમ નંબર 2 સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક, ક્રમ નંબર 3 બાળ ગૃહના બાળકો, ક્રમ નંબર 4માં આવે છે બાળ મજૂર, સ્થાનાંતરિત મજૂરોના બાળકો. હવે જોઈએ ક્રમ નંબર 5માં મંદબુદ્ધિ, સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરિયાતવાળા બાળકો, શારીરિક રીતે વિકલાંગ અને વિકલાંગ ધારા 2016ની કલમ 34(1)માં દર્શાવ્યા મુજબના તમામ વિકલાંગ બાળકો. શિક્ષણ વિભાગના તારીખ 28/5/2025ના જાહેરનામા અન્વયે આ કેટેગરીના બાળકોને મહત્તમ 4 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે. ક્રમ નંબર 6 એઆરટી એન્ટી રેટ્રોવાયરલ થેરપી, એઆરટીની સારવાર લેતા બાળકો. ક્રમ નંબર 7 ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી, અર્ધલશ્કરી, પોલીસ દળના જવાનના બાળકો. તેમજ ક્રમ નંબર 8 જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરી. ક્રમ નંબર 9 0 થી 20 આંક ધરાવતા તમામ કેટેગરી એસસી, એસટી, એસસીબીસી, જનરલ તથા અન્યના બીપીએલ કુટુંબના બાળકો. એટલે ક્રમ નંબર 9માં તમારે અગ્રતાક્રમ ધરાવવા માટે બીપીએલનો દાખલો, તે ઉપરાંત તેનો આંક 0 થી 20 એટલે કે તમે કેટલા આંક ધરાવો છો તે અંગેનો પણ સાથે સાથે દાખલો આપવાનો રહેશે. ક્રમ નંબર 10 અનુસૂચિત જાતિ એસસી તથા અનુસૂચિત જનજાતિ એસટી કેટેગરીના બાળકો. ક્રમ નંબર 11 સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસ તેમજ વિચરતી અને વિમુખ જાતિના બાળકો. આમાં વિચરતી અને વિમુખ જાતિના બાળકોને પ્રવેશમાં પ્રથમ અગ્રતા આપવાની રહેશે. હવે ક્રમ નંબર 12 જોઈએ રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો. મિત્રો, એક નોંધ એ લેજો, અગાઉ આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો તે ક્રમ નંબર 8માં હતા, પરંતુ આ શૈક્ષણિક વર્ષમાં તે ક્રમ નંબર 12માં આવી ગયેલ છે. ક્રમ નંબર 13 સામાન્ય કેટેગરી એટલે કે બિન અનામત વર્ગના બાળકો. મિત્રો, ખાસ નોંધ છે, અગ્રતા ક્રમ 8, 10, 11, 12 અને 13માં આવતા બાળકો માટે શિક્ષણ વિભાગના તારીખ 13/3/2025ના પત્ર મુજબ ગ્રામ્ય તથા શહેરી એમ બંને વિસ્તાર માટે વાર્ષિક આવક મર્યાદા 6 લાખની વાર્ષિક મર્યાદા લાગુ પડશે. પ્રવેશ માટે કેટેગરીની અગ્રતા, આવકની અગ્રતા, વાલીએ પસંદ કરેલ શાળાની અગ્રતા વગેરે ધ્યાને લઈ પ્રવેશ આપવામાં આવશે. પ્રવેશ મેળવવા માટે બાળકના વાલીએ આ વેબસાઇટ છે rte.org gujarat.com. આ વેબસાઇટ પર તારીખ ખાસ નોંધી લેજો. તારીખ છે 4/4/2026 શનિવારથી તારીખ 17/4/2026 શુક્રવાર દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી શકાશે. આ અંગેની જરૂરી વિગતો જેવી કે અરજી સાથે કયા આધાર પુરાવા કયા અધિકારીને રજૂ કરવાના છે તે સહિતની તમામ વિગતો વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે. અરજદાર જરૂરી આધાર પુરાવા એકઠા કરી ઓનલાઈન અરજી સમય મર્યાદામાં કરી શકે તે માટે પ્રવેશની જાહેરાત અને ઓનલાઈન અરજી કરવાની તારીખ વચ્ચે જરૂરી સમયગાળો રાખવામાં આવેલ છે. વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર પુરાવા જેવા કે જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ કેટેગરીનો દાખલો તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઇન્કમ ટેક્સ રિટર્ન તથા ઇન્કમ ટેક્સ રિટર્ન ભરેલ ન હોય
તે કિસ્સામાં આવકવેરા પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન લાગુ પડતું હોય ત્યાં જ વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવી. ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહીં. આ નોટિફિકેશન છે તારીખ 26/3/2026 ના રોજનું. તો મિત્રો, જો તમારા ઘરમાં અથવા ઓળખમાં કોઈ બાળક આ યોજના માટે યોગ્ય હોય તો તરત આ માહિતી તેમને શેર કરો. આવી ઉપયોગી અને કાયદાકીય માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં લખો RTE. આવી જ માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. તેમજ આવનાર સમયમાં એટલે કે RTE નું ફોર્મ વેબસાઇટ ઉપર કઈ રીતે ભરવું તેમનો વિડીયો આપણે ચોક્કસ બનાવીશું, જેથી તેમની માહિતી તમને મળતી રહે. આભાર.